નવસારી મ્યુઝિકલ ફાઉન્ટેન ખાતે આયોજિત જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ભાજપના મહાનગરપાલિકાના ઉમેદવારોએ સાથે રાષ્ટ્ર પ્રથમ પક્ષ દ્વિતીય અને સ્વ અંતિમના મંત્રને આત્મસાત કરી સંવાદ યોજ્યો। એકાત્મ માનવ દર્શનના પ્રણેતા શ્રદ્ધેય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના વિચારોથી પ્રેરિત ભારતીય જનતા પાર્ટી માટે જનસેવા પરમ ધર્મ સમાન છે। આ અવસરે ઉપસ્થિત હોદ્દેદારો અને ભાજપના મહાનગરપાલિકાના ઉમેદવારોએ અત્યુન્નત તથા લક્ષ્યોને સિદ્ધ કરવા જનસેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે અને કોઈ પણ નાગરિક મૂળભૂત સેવાઓથી વંચિત ન રહે એ ભાજપ સરકારનો મુખ્ય ધ્યેય છે। આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, જિલ્લા પ્રભારી ધારાસભ્ય, માજી ધારાસભ્ય, જિલ્લા ચૂંટણી સંકલન સમિતિના ઇન્ચાર્જ, મહામંત્રી, પ્રદેશ કારોબારી સભ્ય, નવસારી વિજલપોર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે। સર્વે ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરી દીધા છે અને આ ઉમેદવારી પત્રો ભરનારને ભારતીય જનતા પાર્ટી પ્રદેશે એમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે। ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એક મિની વિધાનસભા ઇલેક્શન કહેવાય એવું છે અને આ ઇલેક્શનમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માનનીય મોદીજીએ જે વિકાસની રાજનીતિ શરૂ કરી હતી અને એ વિકાસની રાજનીતિને જે સમર્થન પ્રાપ્ત થયું છે એટલે લોકોની સુખાકારી માટે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ બધી મહાનગરપાલિકાઓ માટે એક સંકલ્પ પત્ર બધા ઉમેદવારો માટે જાહેર કર્યો છે। એમાં આપણે 2047માં વિકસિત ગુજરાતની સાથે વિકસિત ભારત ઊભું કરવા માટે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાને સાથે આપણા લોકોનો જે સૂચકાંક છે હ્યુમન સૂચકાંક પણ સૌથી વધુ શ્રેષ્ઠ રહે અને સાથે સાથે સમગ્ર દેશમાં એક નવી રાજનીતિ કે જે વિકાસની રાજનીતિ શરૂ થઈ એ પ્રસ્થાપિત કરીને સમગ્ર વિશ્વને ભારત એક વિશ્વનું સૌથી અગ્રણી જે દેશ પહેલા હતો એ દેશ પ્રસ્થાપિત કરવાની દિશામાં જઈ રહ્યા છે। ત્યારે આપણે વિકાસ અને વિરાસત બી એટલે કે આપણા બધા પુરાણા અયોધ્યાનું રામ મંદિર હોય, વારાણસી હોય કે દ્વારકા, આ બધા ક્ષેત્રોનો પણ વિકાસ કરીને આપણે આપણી સંસ્કૃતિની સાથે સાથે વિકાસ કરીને એક જે રાજનીતિ મોદી સાહેબે અપનાવી છે એને સમગ્ર ગુજરાતના જેમાં વંશવાદ, જાતિવાદ, પ્રાંતવાદ છોડીને જે લોકોએ સમર્થન આપ્યું છે એ સર્વે લોકોને હું ખાસ અભિનંદન આપું છું અને એ લોકોની સુખાકારી માટે જ આજે અમે દરેક ઉમેદવારો પાસે સંકલ્પ લેવડાવ્યો છે અને મને ચોક્કસ ખાતરી છે કે પ્રચંડ જન સમર્થન સાથે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને નવસારી મહાનગરપાલિકામાં વિજયી થશે। ચૂંટણી પહેલા જીતી ગયા છે એ વાત સાચી છે। બધી પાર્ટીના ઉમેદવારો મળતા નથી, મળે છે તો નબળા ઉમેદવારો મળે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીના નિયમ મુજબ ઘર ઘરનો સંપર્ક કરવાનો છે। અમે ઘર ઘરનો સંપર્ક કરી ચૂક્યા છે અને ઉમેદવારો પણ ઘર ઘરનો સંપર્ક કરી પોતાના માટે મત માગશે।